દ્વારકાધીશ મિત્રો અત્યારે ઘઉં લઈને જાવી છે અહીંયા પાણી પાઈને તે કપા બપા મેળામાં જાવી ને અહીંયા આપણે ઊભા રહેવી ઘડીક વાર કપામાં ઘરી જાય ઘઉં પાણી પાઈને હાલ્યા જાય જો ઉસાળા સાઈડ ઉસાળેથી બે જણા અહીંયા ઊભું રહેવાનું એકને અહીંયા ઊભું રહેવાનું ડરી ખેલે એમ જ કરવાનું હવે આમાં ઘરી જાય જ્યાં હું અહીંયા ઉસાળે વહી જાય તો નીકળે નહીં કહે વહી તે બારી મોર મોર હાલ્યા જાય આપણે જો ટ્યુબ લગાડી પગમાં ખાલી ઇન્જેક્શન મરે એવા તો આ થોડુંક હલાતું નથી દુખે છે તો મટી જાય કાંઈ વાંધો નહીં હાલ્યા જાય ધીમે ધીમે તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કે જતા નહીં આગળ તમને બતાવું કે ક્યાં જાય છે ગાવું અમારી એમ આગળ ડીંગડવાળા ગયા છે લહેની વાહે ખાયની બીજે ઠેકાણ જવાનું થાય આ જો ગા આખું અડકી ખૂટ આવી છે લીલડા ખૂટ્યા છે ફળી છે બધી ગાઉં તેલ પાવું પડે તો પડે આપણે આ એક તો ફળાઈ ગઈ છે દેહમાં અહીંયા નહીં દેહમાંથી 4-5 મહિને ચા છે બોલી વેતર ઉપર એવી છે માકડી તો ચલો હવે તમે કન્ટિન્યુ રહીજો બ્લોગમાં કે જતા નહીં ગોપની કઈ ખાય આપણે નથી ખાતા આપણા હાથમાં છે આપણે ખાતા નથી એ કાંઈ ખાય જો ને અંદરથી વીણે અંદરથી થોડો વીણવા નાખી ગોપાલભાઈ તમે જ કોઈ દી જોયા ન હોય કારણ કે શેઢે ઉભા આડા એટલે કોઈ દી જોવે નહીં ગાઉં જો ઓલા મકાઈમાં ગયું છે અત્યારે ગોપાલભાઈ માર ખાવાના થયા છે ખાવો હોય ને તો જ બોલીએ આ પીલાભાઈ તમારી ઓળખી છે લોહી છેડ્યું હું થયું તમે કહેજો ભાઈ કોમેન્ટ કરજો થોડીક વાર છે પાણી પાવા આવી ઈડામાં હતા ને મકાઈમાં હતા જો આમ કરી છે આને લેવી જાય આ સાંયે વહી જાય ગમે ત્યાં સાંયા એટલામાં ભાળે ને ઓલા સાંય ગોપાઈ તેગડી અહીંયા આવી સીધી સીધી એડમ થઈ એને કે હાલો ભાલો જાવી વારા એમ કે બહુ તરસ લાગી પાણીની તો ગાઉન બે કાપલા કરી નહીં ખાય તમને ખબર ન પડી અત્યારે કીધું ત્યારે એટલી ગાઉ લઈને એવા છે મકાઈવાળામાં જોઈ લો તો મકાઈવાળું આવડું હે સારું છે ઓલો ક્યાં ઠેઠ ઊભો રહે કે અહીંયા માર ખાવો હોય ને અહીંયા તડકો લાગે બહુ એને બહુ તડકો લાગે સાહેલ બધાએ નાખી દીધી 6 જણા છે એટલી ગાઉમાં છોકરા જ વિચાર બે સાઈડ ઓલારિયા એક સાઈડ ગોપાલભાઈ ઇટાલિયા અને એક હું 4 જ થવી બાકી બધા વૈયા ગયા ઘરે નહીં એક આમ જોવા ગયો છે એક આમ જોવા ગયો હવે બેમાંથી ખી રજા લઈને આવે કોને ખબર અમને મૂકીને વહી ગયા ખદડાવ બે અને ઓલો જો રાયડું નાખે ઓહો બહુ ભેં પડી ગઈ એને આ સાઈડ હતો એ કોયો ગયો બિલ્લા તું માર ખાવાનું છો એ વાત થાય ને માર તારે ખાવો જ જોઈએ આવ્યો બોલાય નહીં બહુ કાંઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ મિત્રો આટલા ગાઉં છે એમાંય 2 કાપલા કર્યા તો એક કાપલો આમ 2 જણા લઈને જાય અને આ કાપલો ઓલા 3 ને એક હું 4 સારી એ આમાં ખેતરમાં સારા જોવો અને આપણે અહીં ઊભા એડા પાસે એડામાં ન ભરી જાય ને 3 મોર છે તો એક અહીંયા રહ્યો એક આમ રહ્યો જે આમ ઓલા બે ભલે સારતા અહીંયા એટલો કાપલો એનો હે કાપલા ઉપર કાપલા કરી જ નાખવાના તો જ રખડે ગાવામાં મકાઈમાં ખાય હું બધું મકાઈવાળું છે બધું કેવડું મોટું આપણે થાંભલાને સાંય ઊભા છે પાણી પી આવીએ તરસ લાગી પાસે મિત્રો પીતાવી તો ચલો તમે કન્ટિન્યુ રહેજો કે જાતા નહીં મૂક્યા છે જોઈ લો કપા અત્યારે ઓલા મકાઈવાળું સારીને કપામાં આવ્યા ગાઉં તો આમાં પોળ્યું છે અને આમાં નહીં સરવું એ કપામાં કાંઈ શરમ નથી આવતી થોડીક ગાઉં છે તો હલાતું નથી પગ દુખે તો હેલા દેવી ગાઉં તગડવા ફટાફટી આવી ગાઉં તગડવી ઓહો અને કપા બહુ સાદો છે પૂછશે ને એટલી ગાઉં છે અને યુવરાજભાઈ લો સામે રહ્યા રીલ્સ ઉતારવા ગયા હતા એકચ્યુઅલીમાં કાંઈ વાંધો નહીં તગડીને ખાઈ જાય ને મિત્રો ઓલાને કાઢ્યો સા પીવા એ ઉપલા શેઢે હતો એડા પાસે અને આમ થઈને મોર સા પીવા ગયો એ ભાઈ તો આઈને બેઠા હલ્યા નહોતા
બતાવું તમને નજારો કેવો છે. આવું ખડ સારવા દે ને બહુ બઠિયું પડી જાય. આમાં ખડ છે પણ ગોળને અડીને છે, બાકી હાથી હાક નાખેલું છે. ચા પીને આપણે અહીંયા આવ્યા, યુવરાજભાઈને મોકલા. અને આ કપા થોડી એટલી ગાઉ ધરાય રહી, કપા ખાધોય નથી એમ નામ છે, એમ નામ ખૂટ્યોય નથી. ઓલી સાઈડ મકાઈ છે, આ બાજુ એવડ્યા છે, આ બાજુ એવડ્યા છે. ફરતી કરી એક ઊભા રહે ને તોય ગાઉ ધરાય રહે. ચલો કન્ટિન્યુ રહેજો તમે. ઓલા ભાઈ ચા પીને અહીંયા આવે ને એટલે આપણે આપણા શેડે જાવી એડાવાળા વટાડ્યું. ટ્રાફિક જોઈ લો. ઇન્દ્રત ગાઉ ભડકે જોઈ લો. હા હા બોલ ભાઈ.